ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બાયોલોજી વિષય ચેપ્ટર 5 નવો ટોપિક સંલગ્નતા અને પુનઃસંયોજન, ઇંગ્લિશમાં એને આપણે લિંકેજ અને રીકોમ્બિનેશન તરીકે ઓળખીએ છીએ. મેન્ડેલના કારકો વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો. સટન અને બોવેરીએ આ કારકોને રંગસૂત્રો તરીકે ઓળખાવ્યા. ત્યારબાદ ઘણા સંશોધનો થયા. મેન્ડેલે આનુવંશિકતાના જે નિયમો આપ્યા હતા એમાંનો એક નિયમ હતો કે મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણના નિયમમાં કારકો જે છે એ અલગ અલગ જન્યુઓમાં વહેંચાય છે અને તેમના લક્ષણ અભિવ્યક્તિ દર્શાવે છે. સહલગ્નતા અને પુનઃસંયોજન, મેન્ડેલના આ નિયમને કોઈક અલગ રીતે બતાવે છે. આ નિયમ બધા જ કિસ્સાઓમાં સાચો નથી તેવું સાબિત કરતો આ ટોપિક છે સહલગ્નતા અને પુનઃસંયોજન. સર્વપ્રથમ આપણે વાત કરીશું સહલગ્નતા. મેન્ડેલે તેના શરૂઆતના કાર્ય દ્વારા મુક્ત વિશ્લેષણનો સિદ્ધાંત શોધ્યો. મોટા ભાગના લક્ષણોને તપાસવા માટે તેણે વટાણા ઉપર જે સંકરણો કર્યા તે દરમિયાન તેણે જોયું કે કારકો મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. એટલે મુક્ત રીતે વિશ્લેષણ પામતા હોવાથી દ્વિસંકરણ પ્રયોગમાં આપણને જે પરિણામ મળ્યું હતું એ 9:3:3:1 એ પ્રકારે મુક્ત વિશ્લેષણ પામતા કારકોને કારણે મિશ્ર સંતતિ 3:3 એવી પ્રાપ્ત થઈ હતી. તેના કસોટી સંકરણો હંમેશા 1:1:1 પ્રમાણો દર્શાવે છે. મેન્ડેલે જે પ્રયોગ કર્યા હતા એક સંકરણ પ્રયોગને એનું કસોટી સંકરણનું જે પ્રમાણ હતું એ 1:1:1:1 જોવા મળ્યું હતું. હવે આપણને પ્રશ્ન થશે કે કસોટી સંકરણ શું છે? તો એ મુદ્દો અહીં છે. કસોટી સંકરણ કોઈ પણ સજીવ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી તે નક્કી કરવા માટે યોજાતું સંકરણ એટલે કસોટી સંકરણ. એટલે કે પ્રજનનમાં કયા પિતૃ ભાગ લે છે અને એ પિતૃ એ સમયુગ્મી સ્થિતિમાં છે કે વિષમયુગ્મી એ જાણવા માટે જે સંકરણ કરવામાં આવે છે તેને કસોટી સંકરણ કહે છે. એટલે કસોટી સંકરણમાં કોઈ એક પિતૃ નક્કી હોય છે અને તે હંમેશા પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતી હોય છે. ત્યારબાદ બીજો જે પિતૃ છે તે જાણવા માટે આ કસોટી સંકરણ કરવામાં આવે છે. સો ફોર એક્ઝામ્પલ જો સમયુગ્મી પિતૃ હોય એટલે કે કેપિટલ T તો એવા સંદર્ભમાં પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતો છોડ સ્મોલ t તો તેમના વચ્ચે પ્યુનેટ સ્ક્વેર દ્વારા જો સંકરણ કરવામાં આવે તો આપણને મળશે કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t અને કેપિટલ T સ્મોલ t. અહીં તમે જોશો કે બધા જ છોડ ઊંચા મળે છે. તો સમયુગ્મી સ્થિતિમાં સ્મોલ t એટલે કે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ વચ્ચે જ્યારે કસોટી સંકરણ કરવામાં આવે ત્યારે બધા છોડ ઊંચા મળે છે. એટલે કે તેનું કસોટી સંકરણનું પરિણામ 1:1:1:1 પ્રાપ્ત થાય છે. જો વિષમયુગ્મી પિતૃ હોય તો તેનું કસોટી સંકરણ કરતા વિષમયુગ્મી એટલે કે કેપિટલ T સ્મોલ t તેનું સંકરણ સ્મોલ t પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ વચ્ચે કરતા પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિમાં સંકરણ પરિણામ કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t સ્મોલ t સ્મોલ t સ્મોલ t સ્મોલ t. અહીં 50% છોડ ઊંચા મળે છે અને 50% છોડ નીચા મળે છે. એટલે કે તેનું સંકરણ કસોટી સંકરણ પ્રમાણ કેટલું મળશે? 1:1 પ્રાપ્ત થાય છે. જે દર્શાવે છે કે જો પિતૃ એ વિષમયુગ્મી સ્થિતિમાં હોય તો તેનું કસોટી સંકરણ પરિણામ 1:1 પ્રાપ્ત થાય છે અને
જો પિતૃ સમયુગ્મ સ્થિતિમાં હોય તો તેનું પરિણામ 1:1:1:1 પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સહલગ્નતાની વાત કરીએ. 1903 માં સટને અને તે પછી 1911 માં 1911 માં ટીએચ મોર્ગને શોધ્યું કે મેન્ડલની શોધ મુજબ કારકો મુક્ત વિશ્લેષણ પામતા નથી. બેટ્સન અને પ્યુનેટ નામના વૈજ્ઞાનિકોએ પણ વટાણા ઉપર આવો જ કંઈક અભ્યાસ કર્યો હતો જે આપણે જોઈશું. તો બેટ્સન અને પ્યુનેટે લાલ પુષ્પ અને ગોળ પરાગરજ કયા છોડ લીધા? લાલ પુષ્પ અને ગોળ પરાગરજ તેનું સંકરણ જાંબુડિયા પુષ્પ અને નળાકાર પરાગરજ તેમની વચ્ચે તેમણે કસોટી સંકરણ કરાવડાવ્યું. કસોટી સંકરણમાં પરિણામ આપણને મળવું જોઈએ 1:1:1:1 પણ તેમને બેટ્સન અને પ્યુનેટને પરિણામ શું મળ્યું? 7:1:1:7 એટલે કે 7:1:1:7 આ પ્રકારે પરિણામ મળ્યું. એટલે કે 7 અને 7 શું દર્શાવે છે? લાલ પુષ્પ અને ગોળ પરાગરજ, જાંબુડિયા પુષ્પ અને નળાકાર પરાગરજ. અને 1:1 શું દર્શાવે છે? તો લાલ પુષ્પ અને નળાકાર પરાગરજ, જાંબુડિયા પુષ્પ અને ગોળ, એટલે કે મિશ્ર સંતતિ. તો મિશ્ર સંતતિ ઓછી મળી જ્યારે પિતૃ સંતતિ એટલે કે લાલ પુષ્પ ગોળ પરાગરજ 7 પ્રાપ્ત થઈ, જાંબુડિયા પુષ્પ અને નળાકાર પરાગરજ એ પણ 7 પ્રાપ્ત થયા. એટલે તેમણે કહ્યું કે અહીં લાલ પુષ્પ અને ગોળ પરાગરજ ધરાવતા જે કારકો છે તેઓ મુક્ત રીતે વિશ્લેષણ પામતા નથી. એ જ પ્રકારે જાંબુડિયા પુષ્પ અને નળાકાર પરાગરજ ના જે કારકો છે તેઓ મુક્ત વિશ્લેષણ પામતા નથી, જેથી વચ્ચેના એટલે કે મિશ્ર સંતતિ એટલે કે લાલ પુષ્પ અને નળાકાર પરાગરજ, જાંબુડિયા પુષ્પ અને ગોળ પરાગરજ એવી મિશ્ર સંતતિ ખૂબ ઓછી જોવા મળે છે. જેથી તેમણે કહ્યું કે મેન્ડેલના કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ બધા દ્રષ્ટાંતોમાં સાચો નથી. બરાબર? તો બેટ્સન અને પ્યુનેટના આ પ્રયોગ દ્વારા એ પણ સાબિત થયું એક જ સમયુગ્મી રંગસૂત્રો ઉપર આવેલા બે યુગ્મ જનીનો કે જે બે જુદા જુદા લક્ષણોનું નિયંત્રણ કરતા હોય તે જુદી જુદી રીતે વિશ્લેષિત થઈ શકતા નથી. આવા જનીનોને સંલગ્ન જનીનો કહે છે અને તેના વારસાને સહલગ્નતા કહે છે. એટલે એક જ સમયુગ્મી રંગસૂત્ર છે. સમયુગ્મી રંગસૂત્ર એટલે કે કેપિટલ T એ પ્રકારે જો કહી શકે તો અહીં લાલ રંગ માટે ફોર એક્ઝામ્પલ કેપિટલ R અને ગોળ પરાગરજ માટે આપણે કેપિટલ Y એવી જો સંજ્ઞા લઈએ તો R અને Y ઉપર જે કારકો રંગ અને આકાર માટેના છે તેઓ બે અલગ અલગ લક્ષણોનું નિયંત્રણ કરે છે, એટલે કે રંગ અને આકાર, પણ તેઓ જુદી રીતે વિશ્લેષિત થતા નથી, એટલે કે તેઓ અલગ પડતા નથી. અને આવા જનીનોને એટલે કે રંગ અને આકારના આ જનીનને આપણે શું કહીશું? સંલગ્ન જનીનો. અને જેને પરિણામે આપણને પરિણામ કે 7 છોડ પિતૃ જેવા મળે છે એવા વારસાને આપણે સહલગ્નતા કહે છે. અને એવો જ એક અભ્યાસ બેટ્સન અને પ્યુનેટે બીજા વટાણાના છોડ ઉપર કર્યો. વટાણાનો છોડ લીધો લેથરસ ઓડોરેટસ, જેનું વૈજ્ઞાનિક નામ છે, જેમાં તેમણે પી પેઢી તરીકે જાંબુડિયા પુષ્પ લાંબી પરાગરજ તેનું સંકરણ લાલ પુષ્પ ગોળ પરાગરજ સાથે કરવામાં આવ્યું. F1 માં તેમને સંતતિ મળી. પી પેઢી તરીકે શું લીધું હતું? જાંબુડિયા પુષ્પ અને લાંબી પરાગરજ ક્રોસ લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. F1 માં તેમને અપેક્ષિત પરિણામ મળ્યું. જાંબુડિયા પુષ્પ અને લાંબી પરાગરજ ધરાવતા બધા છોડ પ્રાપ્ત થયા. F2 માં શું પરિણામ મળવું જોઈએ? તો આપણે જાણીએ છીએ આ દ્વિસંકરણ પ્રયોગ છે, એટલે કે 9:3:3:1 એ પરિણામ મળવું જોઈએ. જાંબુડિયા પુષ્પ લાંબી પરાગરજ 9 છોડ,
જાંબુડિયા પુષ્પ ગોળ પરાગરજ 3 છોડ, લાલ પુષ્પ લાંબી પરાગરજ 3 છોડ, લાલ પુષ્પ ગોળ પરાગરજ 1 છોડ, એટલે કે 9:3:3:1 આવું પરિણામ મળવું જોઈએ. પણ વાસ્તવિક પરિણામ કેવું પ્રાપ્ત થયું? 11:1:1:3. એટલે કે 11 છોડ જાંબુડિયા પુષ્પ અને લાંબી પરાગરજના મળ્યા, 3 છોડ લાલ પુષ્પ અને ગોળ પરાગરજના મળ્યા અને એક છોડ જાંબુડિયા પુષ્પ ગોળ પરાગરજ, લાલ પુષ્પ અને લાંબી પરાગરજના પ્રાપ્ત થયા. જે દર્શાવે છે કે પિતૃ સંતતિ વધુ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. આ પિતૃ સંતતિ વધુ સંખ્યામાં શા માટે મળી? કારણ કે જાંબુડિયા પુષ્પ માટેનું એટલે કે રંગ માટેનું અને લાંબી પરાગરજ માટેના જે જનીનો છે તેઓ સંલગ્ન જનીનો છે અને તે સંલગ્નતા દર્શાવે છે. તેઓ મેન્ડેલના કારકોના નિયમ પ્રમાણે મુક્ત વિશ્લેષણ પામ્યા નહીં અને તેને પરિણામે પિતૃ સંતતિના છોડ એટલે કે જાંબુડિયો પુષ્પ લાંબી પરાગરજ, લાંબુ પુષ્પ લાલ પુષ્પ અને ગોળ પરાગરજ વધુ સંખ્યામાં પ્રાપ્ત થયા. આવા જ પ્રયોગો ટી.એચ. મોર્ગન, થોમસ હન્ટ મોર્ગને ડ્રોસોફિલા માખી ઉપર કર્યા, જેનો અભ્યાસ આના પછીના વિડિયોમાં કરીશું. થેન્ક યુ.